નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। નડિયાદમાં ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના બાદ રાજુ રબારીએ કોંગ્રેસનો હાથ છોડ્યો, કેસરીઓ ધારણ કર્યો। અફઘાનિસ્તાને આપ્યું ભારતના સમર્થનમાં એવું નિવેદન કે પાકિસ્તાનને લાગ્યા જોરદાર મરસા। જીએસટી ઘટાડાથી ખેડૂતોને મોટી રાહત, ટ્રેક્ટર થયા સસ્તા, કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 10 લાખ કરોડની લોન અને એમએસપીમાં વધારો। હાઈકોર્ટે ગૂગલ અને મેટાને સ્વામી રામભદ્રાચાર્ય વિરુદ્ધનો વિડીયો 48 કલાકની અંદર દૂર કરવાનો કડક આદેશ આપ્યો। ગ્રાહકોના સ્વાસ્થ્ય જોખમમાં કચ્છ જિલ્લાના ચિત્રોડામાં નકલી કોલગેટ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો। 9,43,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। ભાજપની રાજકીય કબૂતરબાજીમાં અડવાણી પીસાયા વગર કબૂતર બની ગયા। સાઉદી ધર્મસંકટમાં પાકિસ્તાનને અફઘાનિસ્તાન સાથેના યુદ્ધમાં ટેકો આપશે, નાટો જેવા કરાર માટે એક અગ્નિ પરીક્ષા। જમ્મુ કાશ્મીરની 3 રાજ્યસભા ચૂંટણીના ઉમેદવારોની યાદીએ સૌ કોઈનું ખેંચ્યું ધ્યાન। મુસ્લિમ નેતા ગુલામ મોહમ્મદ મીરાને આપી ભાજપે તક। સત્યને જેલમાં કેદ કરી શકાય નહીં, ગુજરાતમાં આપ નેતા રાજુ કરપડાની ધરપકડ પર કેજરીવાલનો હુમલો। સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં નકલી ચલણી નોટોનું મોટું રેકેટ ઝડપાયું, 3 આરોપીની કરે ધરપકડ। જામનગરમાં સરસે તન જુદાના નારા લગાવનાર 7 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર। જામનગરમાં અમિત શાહની કરોડોની 10 વીઘા જમીન પસાવી પાડવાનું કાવતરું રચાયું। અમે ડરતા નથી, જડબાતોડ જવાબ આપીશું, ડોનાલ્ડ ટ્રમ્પના 100% ટેરિફનો ચીને કર્યો સણસણતો પ્રહાર। નોબેલ શાંતિ પુરસ્કાર વિવાદ બન્યો યુદ્ધનું નિમિત્ત, અમેરિકાની સેના વેનેઝુએલા પર હુમલો કરવા તૈયાર, ભીષણ જંગ શરૂ થવાના સંકેતો। ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, દિવાળી પહેલા સરકાર ખેડૂતોના ખાતામાં પૈસા ન નાખે તો રસ્તા પર ઉતરીશું। સીટ શેરિંગને લઈને મહાગઠબંધનમાં ડખો, 50 બેઠકો માટે રાજી નથી કોંગ્રેસ। જેએમએમે પણ આપી દીધું અલ્ટિમેટ, તેજસ્વી યાદવ દિલ્હી રવાના। તાલિબાને 58 પાકિસ્તાની સૈનિકોને ઉતાર્યા મોતને ઘાટ, અફઘાનિસ્તાને કહ્યું અંદર છુપાયેલા આતંકવાદીઓને બહાર કાઢે પાકિસ્તાન। સાબરકાંઠાના પ્રાંતિજ બીજેપીના પ્રમુખ યુવતીને ભગાડી ગયા હોવાનો પરિવારજનોનો આક્ષેપ, પોલીસ સ્ટેશન પહોંચ્યું ટોળું। બોટાદ માર્કેટ યાર્ડના ચેરમેનને રાજુ કરપડાનો જવાબ, ખેડૂતોને ગુમરાહ કરતા જ લીધા આડે હાથરે। ગાઝા શાંતિ સંમેલનમાં ઇજિપ્તે પીએમ મોદીને નિમંત્રણ આપ્યું, ટ્રમ્પ સાથે મુલાકાત। મુંબઈમાં સરદાર પટેલ રન ફોર યુનિટ મેરેથોનનું આયોજન, 5,000થી વધુ યુવાનોએ લીધો ભાગ, એકતા અને ભાઈચારાનો આપ્યો સંદેશ। નર્મદા જિલ્લામાં એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, કુલ 13 લાખથી વધુના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી। અમદાવાદીઓ હવે સાવધાન, નારોલથી વિશાલનો શાસ્ત્રી બ્રિજ 5 મહિના બંધ રહેશે। યુવતીઓને રાત્રે બહાર ન મોકલવી જોઈએ, બંગાળના દુર્ગાપુર ગેંગરેપ કેસમાં મમતા બેનર્જીના નિવેદન પર વિવાદ। બ્લુ સ્ટાર મોટી ભૂલ હતી, ઇન્દિરા ગાંધીએ જીવ આપીને ચૂકવવી પડી કિંમત, પી ચિદમ્બરનું સનસનાટી ભર્યું નિવેદન। એઆઈને કારણે 2031 સુધીમાં થશે ઘણી નોકરીઓ અદ્રશ્ય, નીતિ આયોગે ભારતને કરી ભલામણ। તહેવાર ટાણે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભયંકર ભીડથી મુસાફરો પરેશાન, 1 કિલોમીટર લાંબી કતાર। ઈડર વિધાનસભા સીટ પર ભાજપને મોટો ઝટકો, 200 કાર્યકરો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા। જામનગરમાં ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પૂરતો ભાવ ન મળતા ખેડૂતોનો વિરોધ। બિહાર ચૂંટણી પહેલા તેજસ્વી યાદવને મોટો ઝટકો, 2 આરજેડી ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામા આપ્યા। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અટકાયત, બોટાદ કિસાન મહાપંચાયતમાં જતા પોલીસે રોક્યા। બોટાદમાં કપાસના આંદોલને લીધું હિંસક સ્વરૂપ, આપની મહાપંચાયતમાં પોલીસ પર જબરજસ્ત પથ્થરમારો। બનાસ ડેરી પર શંકર ચૌધરીનો દબદબો, 15 બેઠકો બિનહરીફ, દાંતા બેઠક પર પણ ભવ્ય વિજય। અખિલેશ યાદવનું ફેસબુક એકાઉન્ટ સસ્પેન્ડ, સપ્પાએ ભાજપ પર આરોપ લગાવ્યો।
જામનગર જિલ્લામાં ફટાકડા ફોડવા અને વેચાણ અંગે જરૂરી નિયંત્રણો અંગે પ્રતિબંધાત્મક હુકમ જાહેર 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકશો. રાજકોટ અમદાવાદ હાઈવે પર મુખ્યમંત્રીએ પોતાનો કાફલો રોકી રસ્તા પર જ ખેડૂતો સાથે સીધી વાતચીત કરી. જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવા પર આમ જનતાને કાયદાનું ભાન કરાવશે. શું ભાજપના નેતાઓને કાયદાનું ભાન કરાવશે? સુરત પોલીસ કોમેન્ટ કરીને જણાવજો. સુરેન્દ્ર રાજપૂતે રાહુલ ગાંધી માટે કરી નોબેલ પુરસ્કારની માંગણી, કહ્યું મસાડો જેવું જ કરે છે કામ. ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચીન સામે કડક વલણ અપનાવ્યું. 1 નવેમ્બર 2025 થી તમામ ચીની આયાત પર 100% વધારાના ટેરિફ લાદવાની જાહેરાત કરી. પાકિસ્તાનમાં પોલીસ ટ્રેનિંગ સેન્ટર પર મોટો હુમલો, 6 આતંકવાદીઓ અને 7 પોલીસ કર્મીઓ સહિત 13ના મોત. મરાઠાઓને અનામત આપવાના વિરોધમાં ઓબીસીના કાર્યકરોએ નાગપુરમાં રેલી કાઢી. ફિલ્મફેર એવોર્ડ્સ માટે અમદાવાદમાં બોલિવૂડ સિતારાઓનો જમાવડો. 17 વર્ષ પછી શાહરૂખ ખાન કરશે હોસ્ટ. અનિલ અંબાણીને વધુ એક ઝટકો. મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ અંબાણી ગ્રુપના CFOની કરી ધરપકડ. કેપી ગ્રુપે ગુજરાત સરકાર સાથે હાઇડ્રોજન EV ફ્યુલ સ્ટેશન માટે MOU પર હસ્તાક્ષર કર્યા. ગૂગલ 3 વર્ષમાં આંધ્રપ્રદેશમાં કરશે કરોડોનું રોકાણ. AIને લગતા પ્રોજેક્ટ થશે શરૂ. બિહાર ચૂંટણી પહેલા બેઠકોની વહેંચણી પર મહાગઠબંધન નિષ્ફળ. અમરેલી જિલ્લામાં ભાજપ દ્વારા આત્મનિર્ભર અભિયાન અંતર્ગત હર ઘર સ્વદેશી ઘર કાર્યશાળા યોજાશે. ગાઝા શાંતિ યોજના પર ઇઝરાયેલની ચેતવણી. હમાસના નિર્ણય પર લટકી યુદ્ધની તલવાર. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ફટાકડા પર હંગામી ધોરણે પ્રતિબંધ હટાવશે સુપ્રીમ કોર્ટ. TCSનું AI મિશન સૌથી મોટા વેગે આપશે. ટાટા કોમ્યુનિકેશનના શેરમાં ઉછાળો. દિવાળી પહેલા 2 કરોડ ખેડૂતો માટે મોટી ભેટ. PM મોદી કરશે કઠોળ સ્વનિર્ભરતા મિશનની જાહેરાત. અમિત શાહે કહ્યું દેશ ધર્મશાળા નથી, ઘૂસણખોરો પર આકરી કાર્યવાહી કરાશે. ભાજપે કોંગ્રેસની ભૂલ દોહરાવી. ખેડૂતો 2027માં સત્તા પરિવર્તન લાવશે. ઈસુદાન ગઢવીની ચેતવણી. ભારતે અફઘાનિસ્તાનને 5 એમ્બ્યુલન્સ ભેટ આપી. અમીર ખાન મુક્તકીને મળ્યા S જયશંકર. સરદાર પટેલની 150મી જયંતિ પર કરમસદથી કેવડિયા સુધી એકતા યાત્રા યોજાશે. દરરોજ 10 કિલોમીટર ચાલવાની યોજના. અંબાલાલ પટેલની વિનાશકારી આગાહી. નવેમ્બરમાં વધુ એક વાવાઝોડું તબાહી મચાવવા આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું સ્કૂલોમાં સેક્સ એજ્યુકેશન છેક 9મા અને 10મા ધોરણમાં નહીં પણ નાની ઉંમરથી આપો. PM મોદી સાથે વાત કરવા માટે નેતન્યાહુએ ચાલુ મીટિંગ રોકી દીધી. ગાઝા કરાર પર ઇઝરાયેલી સુરક્ષા મંત્રીમંડળ સાથે બેઠક રદ કરી દીધી.